પપ્પા, આ નવી ભરતી માટે છોકરાઓ તૈયારી કરે છે, એને શું સલાહ આપશો તમે? નવી ભરતી પોલીસ ખાતાની અંદર ભરતીની અંદર જો તમારે રનિંગની અંદર પાસ થવું હોય તો સતત એક ધાર્યું રનિંગ તમારે અવિરત ચાલુ રાખવું પડે. એની અંદર ટાઈમિંગની કોઈ ગણતરી નહીં રાખવાની કે આટલા ટાઈમિંગની અંદર હું આટલું જ રનિંગ કરી શકું. લોંગ રનિંગ કરે જ જાઓ. એટલે જેટલું તમે રનિંગ કરશો એટલું તમે ગ્રાઉન્ડની અંદર સક્સેસ વધારે જશો. કારણ કે જેટલું તમે રનિંગ લોંગ કરશો એટલો તમે શ્વાસોશ્વાસની ક્રિયા તમારી એટલી મજબૂત બનશે. અને જ્યારે પછી તમારે 5 કિલોમીટર રનિંગ જ્યારે પૂરું કરવું છે ને ત્યારે તમને એકદમ નોર્મલ લાગશે કે આ તો 5 કિલોમીટર તમારે 5 ડગલામાં પૂરું થઈ ગયું. બરાબર. તમે કઈ રીતે તૈયારી કરતા? મારા તે ઘડે મારે જયારે હું ભરતી થયો તે ઘડે 1600 મીટરનું રનિંગ હતું, પણ હું 5000 મીટરનું રનિંગ કરતો હતો. બરાબર. માત્ર 1600 મીટરના રનિંગમાં હું સાથે 5000 મીટરનું રનિંગ કરતો હતો અને લોંગ જ કરતો હતો. એક જ શ્વાસે, બરાબર, એક જ રનિંગ, એક જ સ્ટેપ. બરાબર. સતત એ મહેનત કરતો ગયો. જ્યારે મેં 1600 મીટર રનિંગ કર્યું તો મેં હું 4.5 મિનિટની અંદર 1600 મીટર રનિંગ મેં પૂરું કરી દીધું હતું. વાહ વાહ. એટલે રનિંગ કરે જ જાઓ તમે. એ ના વિચારો કે ગ્રાઉન્ડમાં શું થશે એમ. પેલું ભાગવાનું કામ કરો, દોડવાનું કામ કરો, ઓટોમેટિક તમે ગ્રાઉન્ડની અંદર પાસ થઈ જશો. મારા ખૂબ ખૂબ આશીર્વાદ તમને બધાને. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.